માલિન્યને, અંધકારને જે જ્ઞાન પ્રકાશથી દૂર કરે છે એ ગુરુ. ગુરુ ખાલી ધારણ કરી લો ને એના નામની કંઠી પહેરી લો એનાથી નથી પૂરું થતું ભાલા. એનાથી શરૂ થાય એનો વાંધો નહીં, પણ એનાથી પૂરું નહીં થાય. ગુરુ તો એ જે જ્ઞાનનો પ્રકાશ કરે. ગુરુ પોતે જ જ્ઞાન સ્વરૂપ થઈ જાય, જ્યોતિ સ્વરૂપ થઈ જાય. આમ તો ગુરુ પોતાની અંદર હજારો હજારો સૂર્યના તેજને લઈને બેઠો હોય છે, પણ પૂનમના ચાંદની જેમ શીતળ બની અને શિષ્યો ઉપર અનુગ્રહ કરે. એટલે ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા, ગુરુ દીપક ગુરુ ચાંદણો, ગુરુ બિન ઘોર અંધાર.